જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 29 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 36 કલાક અતિભારે વરસાદની સંભાવના. આજે પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદનું એલર્ટ. તો કયા ભાગોની અંદર આજે હજુ મેઘતાંડવ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ સિસ્ટમની અસર હજુ 2 દિવસ જોવા મળશે. તે ઉપરાંત અન્ય વિસ્તારની અંદર કેવો વરસાદી માહોલ રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. બંગાળની ખાડીની સિસ્ટમ હજી કચ્છ ઉપર સ્થિર છે, જેના કારણે હજુ 36 કલાક દરમિયાન અતિભારે વરસાદનું અનુમાન રહેલું છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર હજુ મેઘતાંડવ આજે દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આજે પણ ઘણા બધા ભાગોની અંદર 10 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈએ નોંધ લેવી. તો અતિભારે વરસાદની સંભાવના કચ્છમાં નાગવીરી હોય, નલિયા, ઘોર, નિરોના, શીશાગઢ, ભુજ તેમજ લખપત આજુબાજુ ખાવડા સહિતના ભાગોની અંદર અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સિવાય માંડવી, શીશાગઢ, મુદ્રા, ગાંધીધામ, ભચાઉ છે, માનફરા આ તમામ ભાગોની અંદર અતિભારે વરસાદ આજે પણ દિવસ દરમિયાન જોવા મળશે. અને આ વિસ્તારોની અંદર હજુ 36 કલાક એટલે કે 30 તારીખ સુધી હજુ મેઘતાંડવ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં મોરબી છે, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટના એકાદ બે વિસ્તાર હોય, ઉપલેટા જેવા, તેમજ સાવડી, થ્રોલ, જામનગરના તમામ ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસી શકે છે. આજે પણ અતિભારે વરસાદ જોવા મળશે. કાલાવડ હોય, લાલપુર, ખંભાળિયા સહિતના ભાગો તેમજ ગોંડલ, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, પોરબંદર, ભાનવડ, સિસલી, ભાટિયા તેમજ દ્વારકા આટલા ભાગોની અંદર પણ અતિભારે વરસાદ હજુ 36 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એ સિવાય સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદના એક બે વિસ્તાર તેમજ રાજકોટના ભાગો અને જુનાગઢના ભાગોની અંદર મધ્યમથી લઈને ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. આ વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા થોડી ઓછી જોવા મળશે. સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને અરબી સમુદ્રમાં પહોંચશે, પરંતુ 30 તારીખ દરમિયાન તે આગળ વધીને ત્યાં પહોંચે તેવી શક્યતા છે. અને હજુ પવનનું જોર આજે પણ દિવસ દરમિયાન જોવા મળશે. થોડી સ્પીડમાં ઘટાડો થાય અન્ય વિસ્તારની અંદર ઉત્તર સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર તેવી શક્યતા રહેલી છે, પરંતુ આ ભાગોની અંદર ખાસ કરીને અતિભારે વરસાદની સંભાવના છે. ત્યાં પવનનું જોર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે પવન. જ્યારે અન્ય વિસ્તારની અંદર 30 થી લઈને 40-45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. જ્યારે અન્ય વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જેમાં રાધનપુર, વાવ, મહેસાણા, પાટણના અમુક ભાગો અને અમદાવાદ, કડી સાઈડ, ગાંધીનગર સાઈડના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય અરવલ્લી, બનાસકાંઠાના ખેડબ્રહ્મા, ઈડર, વડાલી જેવા ભાગોની અંદર અને મહેસાણા, પાટણના, પાલનપુર બાજુના ભાગોની અંદર છૂટાછવાયા ભાગની અંદર સામાન્યથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. ધીરે ધીરે તમામ ભાગોની અંદર અન્ય ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય મધ્ય પૂર્વમાં જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, માણસા, આણંદ, બોરસદ, તારાપુર, વડોદરા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ જિલ્લાના અમુક ભાગોની અંદર ભારે વરસાદ કોઈક જગ્યાએ પડી શકે છે. બાકી હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વરમાં સામાન્ય વરસાદની સંભાવના કોઈક જગ્યાએ જોવા મળશે. બાકી એ વિસ્તારની અંદર વરસાદની શક્યતામાં કોઈ શક્યતા જણાતી નથી. બાકીના આપણે જે જણાવ્યા તે મુજબના વિસ્તારોની અંદર હજુ આજે રાત દરમિયાન તેમજ 29 તારીખ અને 30 તારીખની રાત્રિ દરમિયાન મેઘતાંડવ હજુ આ ભાગોની અંદર જોવા મળશે. લાઈવ તમે જોઈ રહ્યા છો તે મુજબ સિસ્ટમ હજુ ગુજરાતમાં કચ્છના લખપત ઉપર સ્થિર છે, જેના કારણે આ મેઘતાંડવ હજુ 36 કલાક દરમિયાન જોવા મળશે. ખાસ કરીને અરબી સમુદ્રના લાગુ વિસ્તાર જેમાં જામનગર હોય, દ્વારકા, મોરબી, પોરબંદર, રાજકોટના ભાગો અને કચ્છના ખાસ કરીને તમામ ભાગોની અંદર હજુ અતિથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. મેઘતાંડવ, જળપ્રલય જેવી સ્થિતિ પણ અતિવૃષ્ટિ થાય તેવું પણ અનુમાન હાલની અપડેટ મુજબ હજી 36 કલાક દરમિયાન જોવા મળી શકે છે. સાવચેત રહેવું, તમામ નદી કે નાળાના પટમાં અવર જવર ન કરવી તેવી સલાહ છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. હવે વાત કરીએ તો 30 તારીખ દરમિયાન સિસ્ટમ ઘણી દૂર જતી રહેશે, જેના કારણે પરંતુ કચ્છના ભાગોની અંદર હજુ ભારે વરસાદ 30 તારીખની વહેલી સવારે પણ જોવા મળશે. લખપત હોય, નલિયા, ભુજ, માંડવી,
ખાવડા જેવા ભાગોની અંદર ભારે વરસાદ 30 તારીખની વહેલી સવારે જોવા મળી શકે છે. બાકીના અન્ય ભાગો જેમાં સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ કે પછી દક્ષિણ ગુજરાત હોય એમાં સામાન્ય વરસાદ 30 તારીખ દરમિયાન જોવા મળશે. એકાદ બે વિસ્તારની અંદર થોડો ભારે પડી શકે છે. બાકીના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ હજુ જોવા મળશે કારણ કે સિસ્ટમની અસર જોવા મળશે, પરંતુ દક્ષિણના ભાગો હોય કે પછી મધ્ય પૂર્વના ભાગોની અંદર અમુક જગ્યાએ ખુલ્લું વાતાવરણ થાય અને તડકો નીકળે તેવી શક્યતા રહેલી છે. ધીરે ધીરે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો થતો જોવા મળી શકે છે. તે ઉપરાંત વાત કરવામાં આવે તો આ સાથે 30 તારીખ દરમિયાનથી બંગાળની ખાડીમાં ફરી એક નવી લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે અને મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરીવાર વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે. 30 તારીખ દરમિયાન તેમજ 5 સપ્ટેમ્બર દરમિયાન એક સાથે આવી રીતે બે સિસ્ટમો બનવાની છે, જેના કારણે સપ્ટેમ્બર મહિનાની પ્રથમ તારીખોમાં એટલે કે 1 થી લઈને 10 તારીખ દરમિયાન વરસાદનો ફરી રાઉન્ડ આવે તેવી શક્યતા રહેલી છે. તારીખમાં આગા પાછળ થઈ શકે છે, પરંતુ ચોક્કસપણે બેક ટુ બેક સિસ્ટમો બનવા જઈ રહી છે. અમેરિકન મોડેલ જણાવી રહ્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. હાલની અપડેટ મુજબ આ જો સિસ્ટમ બનશે અને વધુ મજબૂત થઈને આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં તેનો લાભ ચોક્કસપણે ફરીવાર જોવા મળી શકે છે. આવી સિસ્ટમ કેવી છે, કઈ દિશામાં આગળ વધશે તે આગામી દિવસમાં જણાવીશું, પરંતુ આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી મિત્રો તો જણાવી દઈએ છીએ, જેની નોંધ લેજો. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.